જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ સુખડી માટે છે. સુખડી માટે સુખડી આપણે સીધ કરવાની છે. સુખડીનો લોટ આપણે શેકીએ ને એવી રીતે જ એને સુખડીનો લોટ મેં શેકી લીધું છે. તો અહીંયા છે ને 1 કપ મેં લોટ લીધો, તો લોટ સુંદર શેકી લીધો છે. તો અહીંયા છે ને સૂંઠનો પાવડર ઉપયોગ કર્યો છે. સૂંઠનો પાવડર 1 ચમચી, ટોપરાનું ખમણ 2 ચમચી, શેકેલા તલ લેવાના છે. શેકેલા તલ અહીંયા 1 ચમચી, એલચી જાયફળનો પાવડર અડધી ચમચી. તો એને છે ને સરખું આમાં મિક્સ કરી લેવાનું છે. એટલે શેકાઈ જાય ને પછી બધું આમાં પધરાવવાનું, ગેસથી નીચે ઉતારીને પછી. અને પછી આમાં જે ગોળ આપણે પધરાવીએ તો આ જે સુખડીનું મિશ્રણ છે ને ઘણા કેવું છે કે ગરમમાં જ મિક્સ કરતા હોય, પણ અમે આવી રીતે નથી કરતા. એટલે અમારા મમ્મીઓ કહે છે કે કઠણ થઈ જાય એમ, સુખડી સુંદર પોચી ના થાય. તો અહીં છે ને ગોળ 1 કપ અહીંયા લોટ લીધો, તો પૂર્ણ કપ અહીંયા ગોળ લઈ લીધું છે. તો સતપ હોય ને લોટ ખાલી ત્યારે આમાં ગોળ પધરાવવાનો, જેથી શું છે કે લોટ થોડોક આમાં ઓગળી જાય. પણ જો ગરમ જ હશે ને એકદમ મિશ્રણને આપણે ગોળ પધરાવશું તો તરત જ મિશ્રણ ઢીલું થઈ જશે, તો એને ઠરતા વાર લાગે ને સુંદર ના થાય એમ. તો આ સરખું મિક્સ થઈ ગયું છે. આપણે અહીંયા જો સુંદર ગોળ બી આમાં મિક્સ થઈ ગયું છે. તો આજે આપણે જે સુખડી જે સીધ કરી છે ને થોડી અલગ રીતે સીધ કરી છે, નવી રીતે સીધ કરી છે, સુંદર લાગે એટલે. કારણ કે અત્યારે તલનો ને બધું અને સૂંઠનો ઉપયોગ થાય છે શ્રી પ્રભુની સામગ્રીમાં, તો આપણે થોડીક અલગ રીતે કરી છે. આ પીપરી મૂળનો પાવડર છે. પીપરી મૂળનો પાવડર અહીંયા 1/3 ચમચી પધરાવવાનો, ખૂબ સુંદર લાગે છે. એને બી સરખી રીતે મિક્સ કરી લેવાનું. અને હવે આપ અહીં જો એનું ટેક્સચર તો આપણે એકદમ ડ્રાય લાગવા માંડવું હશે, કારણ કે હજી આપણે મિક્સ કરી રહ્યા છે, બરાબર. હવે આપણે એને પ્લેટમાં ઘી લગાડીને એમાં આપણે ઠારી દઈએ એક ડીશમાં, જેથી સુંદર આપણે એને ટૂંક કરી શકીએ. ને હજુ હું આપને કહીશ કે આ જે દિવસે આપણે સામગ્રી સીધ કરીએ ને તો એક દિવસ આ સામગ્રી એમને રાખી દેવાની, તો સુંદર છે ને સેટ થઈ જશે. તો અહીંયા હાથના મદદથી આમ થેપી લઈએ અને સરખું આમ પ્રોપર એકદમ ઇવનલી સ્પ્રેડ કરી દઈએ, જેથી સરખું થઈ જાય. અને ઉપર બદામનો ભૂકો લીધો છે. બદામના ભૂકા ઉપર આમ સજાવટ માટે આપણે બદામના ભૂકાનો ઉપયોગ કર્યો. એને હાથેથી થેપી દઈએ જેથી સુંદર આમાં અંદર ચોંટી જાય. તો તાવીથાના મદદથી જ છે ને, હું અહીંયા છરીનો ઉપયોગ નથી, એટલે આપ છરીથી કરી શકો. મેં તાવીથો જ લીધો છે, તો એનાથી નાની મોટી આકારના આપણે ટૂંક કરી શકો. મેં નાના ટૂંક અહીંયા કર્યા છે. તો ખૂબ સરસ અને સરળ અને ખૂબ નૂતન રીતે આજે આપણે સુખડી સીધ કરી છે. સુખડી આપણે જેવી રીતે લોટ શેકીએ ને એવી રીતે લોટ શેકવાનો, એટલે એ વિડીયો શૂટ નથી કર્યો મેં. ખાલી આગળ જે સામગ્રી પધરાવી છે એ મેં શેર કર્યું. તો એક દિવસ જો મેં રાખી દીધું તો આપણે ઘીની થર આમાં દેખાતી હશે. ઘીનું આખું જે થર છે ને આખી ઘી જામી ગયું છે ઉપર. તો બીજો દિવસ છે, એક દિવસ મેં એમને સીધ કરીને પહેલા દિવસે રાખી દીધેલું. તો સુંદર ફરીથી અહીંયા આમાં એને ટૂંક કરી લઈએ અને હવે એને આપણે એક પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સરસ અને સુંદર, હું આપને એક ટૂંક કાઢીને અહીં દેખાડી દઉં કેટલી સુંદર અહીંયા સુખડી સીધ થઈ ગઈ છે. શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને કાંઈ ના સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો ખૂબ સરસ અને સુંદર અહીં સુખડીની સામગ્રી સીધ થઈ ગઈ છે. આ 2 સામગ્રી સીધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવજો વિડીયો કેવો લાગ્યો છે.